ઝારખંડથી શરૂ કરવામાં આવેલ છે। તેનો ઉદ્દેશ્ય એ જ છે કે દેશની જેટલી જનકલ્યાણકારી યોજનાઓ છે તેનો જન જન સુધી પહોંચાડી શકાય, એટલે કે દરેક લોકો તેનો લાભ લઈ શકે। આ યોજનાના 4 મુખ્ય સ્તંભ છે। પહેલો સ્તંભ છે નારી શક્તિ, મહિલા શક્તિ। બીજો સ્તંભ છે ભારતના કિસાન એટલે કે ખાદ્ય શક્તિ। ત્રીજો સ્તંભ છે આપણા નવજવાન એટલે કે દેશનું યુવાધન। અને ચોથો સ્તંભ છે ભારતનો મધ્યમ વર્ગ એટલે કે ભારતના ગરીબોને ધ્યાનમાં રાખીને, તેમની આવશ્યકતાઓને ધ્યાનમાં રાખીને આ સંકલ્પ યાત્રા છે તે ચાલુ કરવામાં આવી છે। जान का हो दान आज एक धनुष के बाण पे उतार दो। विजय भव 47 तक आत्मनिर्भर और विकसित राष्ट्र बनाएंगे। गुलामी की मानसिकता को जड़ से उखाड़ फेंकेंगे। देश की समृद्ध विरासत पर हम गर्व करेंगे। भारत की एकता को सुदृढ़ करेंगे। देश की रक्षा करने वालों का सम्मान करेंगे। नागरिक होने का कर्तव्य निभाएंगे। मैं आशा रखती हूँ हम लोगों ने जो शपथ लिए आप सब लोग वो दिल से निभाएंगे। अवतारी जन्मी था मोगल हार, द्वारिका ना देवनी तो वात जीनो था।